નમસ્તે. દિવસ 5 અહીં બધું તમને મદદ કરવા માટે છે. બુક રીડિંગમાં આપ સૌનું સ્વાગત છે. આપણે લાસ્ટ ટાઈમ જોયું કે કેવી રીતે આપણે વોરને રોમાં ફેરવીને આપણે આધ્યાત્મિક ઉન્નતિ કરી શકીએ છીએ. રો એટલે રિસ્પેક્ટ, એકનોલેજમેન્ટ અને વેલકમ, એટલે કે સન્માન, સ્વીકાર ભાવ અને આગમન, સ્વાગત કરવું. તો આ ત્રણ વસ્તુ વોરનું ઊંધું છે. વોરમાં ચિંતાઓ, વરીસ, એન્ટિસિપેશન એટલે કે પૂર્વાગ્રહ અને આર એટલે કે રિગ્રેટ એટલે કે અફસોસ, આ ત્રણ વસ્તુ હતી. એનાથી ઉલટું રો છે. અને રોમાં રિસ્પેક્ટ, એકનોલેજમેન્ટ અને વેલકમ આવે છે. તો આપણે એ જર્નીને આગળ વધારશું. ચેપ્ટર 2 નો પાર્ટ છે અનરિવીલિંગ વોર વિથ રો. તો વોરને રોમાં છતું કરવું કેવી રીતે, અથવા તો બદલી કરવી. વોરની જગ્યાએ રો. સ્વનિર્ણય અને આંતરિક ટીકાના આધ્યાત્મિક સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ છુપાઈને સમય પસાર કરવાને બદલે આપણા આત્માની યાત્રા પ્રકાશના ઉચ્ચ સ્પંદનો કેળવવામાં કેન્દ્રિત છે. સ્વનિર્ણય અને આંતરિક ટીકાના આધ્યાત્મિક, ઘણી વખત આપણે સ્પિરિચ્યુઆલિટીમાં જઈએ એટલે આપણે પોતાની ટીકા કરવા લાગીએ કે ભાઈ હું આવો છું, તેવો છું, અને આપણે આ ભૂલ કરી, તે ભૂલ કરી, એ બધું એવું કરતા હોઈએ છીએ. સ્વનિર્ણય અને આંતરિક ટીકાના આધ્યાત્મિક સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ છુપાઈને સમય પસાર કરવાને બદલે આપણા આત્માની યાત્રા પ્રકાશના ઉચ્ચ સ્પંદનો કેળવવામાં કેન્દ્રિત છે. આ આપણે આપણી જાતને અને અન્યોને જે રીતે પ્રતિભાવ આપીએ છીએ તેમાં પરિવર્તન કરીને થાય છે. આમ કરવાથી આપણે અહંકારની કિનારીઓને નરમ બનાવીએ છીએ, જેથી તેને સ્ત્રોત પર પાછા ફરવામાં મદદ મળે. ફરીથી આ અહંકારને દૂર કરવાની બાબત નથી, પરંતુ અહંકારને શોધવાનો હેતુ છે. તે સ્ત્રોતને સમજવાની છે. તે તમારી અંદરની દિવ્યતાની ચિનગારી છે. એક સમયે એક પ્રેરિત ક્ષણ. આંતરિક યુદ્ધ સૌથી અધિકૃત, કરુણાપૂર્ણ અને હૃદય કેન્દ્રિત રીતે રો બનવાની હિંમત દ્વારા ઉકેલવામાં આવે છે. આપણી અંદર જે કંઈ પણ આંતરિક યુદ્ધ છે એ ક્યારે ઉકેલવામાં આવે તો કે આપણી અંદર જ્યારે અધિકૃત, કરુણાપૂર્ણ અને હૃદય કેન્દ્રિત રીતે રો બનવાની હિંમત જાગશે ત્યારે એના દ્વારા ઉકેલવામાં આવશે. આ અવકાશમાંથી પ્રેમનો સંપૂર્ણ કાયદો એટલે કે ઓલ આપણા અનંત સ્ત્રોત એટલે કે ઇન્ફાઇનાઇટ સોર્સ નું સત્ય પ્રગટ કરે છે, જે દરેક જીવનને પ્રકાશ તરીકે આવકારે છે. એને આપણે અંગ્રેજીમાં કહીએ તો ફ્રોમ ધીસ સ્પેસ the absolute law of love reveals the truth. Absolute law of love reveals the truth of our infinite space. Means absolute law of love means all infinite source means is as that which welcomes each life as light means well. તો ટોટલ જો આનું આપણે ટૂંકાક્ષરમાં આપણે આખું વાક્ય બનાવીએ તો all is well. કે welcomes each life as light means well. all is well. all is well ની આંતરદ્રષ્ટિને મૂર્તિમંત કરવામાં મદદ કરવા માટે કૃપા કરીને નીચેના વિધાનનું શાણપણ ધ્યાનમાં લો અથવા મોટેથી પુનરાવર્તિત કરો.
હું સ્વીકારું છું કે મારી આધ્યાત્મિક યાત્રા એ આધ્યાત્મિક સૂક્ષ્મદર્શક યંત્ર હેઠળ મારી જાતને વિચ્છેદ કરવાની બાબત નથી, પરંતુ મારા આત્માના સર્વોચ્ચ જન્મજાત ગુણોને વધુ સતત અને યથાપૂર્વક ચમકવા દેવાની છે. આ અન્ય લોકોમાં દૈવિતાને માન આપીને દરેક વ્યક્તિના ઉપચારની અનન્ય યાત્રાને શ્રેષ્ઠ સમર્થન આપવા માટે ઓફર કરેલા સંકેતોને સ્વીકારીને અને મારા સૌથી ગહન વિસ્તરણને પ્રેરણા આપતા સંજોગોને આવકારવાથી થાય છે, પછી ભલે તે મારી ઈચ્છાઓ સાથે મેળ ખાતી હોય કે ન હોય. આવું છે તે જાણીને હું આત્માના સર્વોચ્ચ ગુણોના તમામ રો ગુણોને અંદર સક્રિય થવા અને બધાની સુખાકારી માટે ફેલાવવાની મંજૂરી આપું છું. આ ક્ષણથી આગળ હું સ્વાભાવિક રીતે દરેક ભેટના ઉત્સાહમાં મૂળ છું જે હું અહીં ઓફર કરવા આવ્યો છું. બીજાઓ મારી પાસેથી શું લઈ શકે છે અથવા મારા હૃદયથી શું રોકી શકે છે તેનાથી મારે ડરવાની જરૂર નથી. હું અહીં છું ત્યાં એક કારણ છે. હું હેતુ સાથે અસ્તિત્વમાં છું. હું અહીં કોઈ બાબત માટે આવ્યો છું અને તેથી તે છે. તે એટલે મારું અસ્તિત્વ. જેમ જેમ આપણે આપણા આત્માના સર્વોચ્ચ ગુણોના ગુણોને એટલે RAW રિસ્પેક્ટ, એકનોલેજમેન્ટ એન્ડ વેલકમ ગુણોને આવકારીએ સ્વીકારીએ છીએ, તેમ આપણે જોવાનું શરૂ કરીએ છીએ કે શરૂઆતમાં આપણા માર્ગમાં અવરોધો તરીકે દેખાય ત્યારે પણ આપણને વિકાસ, વિસ્તરણ અને આગળ વધવામાં મદદ કરવા માટે અહીં બધું કેવી રીતે છે. તો આ સાથે જ અહીંયા ચેપ્ટર 2 સમાપ્ત થાય છે, એન્ડિંગ ધ વોર. હવે આપણે ચેપ્ટર 3 તરફ આગળ વધીએ છીએ. ચેપ્ટર 3 છે હાઉ એવરીથિંગ હેલ્પ્સ, કેવી રીતે બધું મદદ કરે છે. તો શીર્ષક જે છે એમાંનો અમુક પાર્ટ અહીંયા લેવામાં આવ્યો છે કે આપણે શીર્ષક વાંચીને બધાને એમ થયું હશે કે બુકમાં કંઈક હશે. તો હવે જે મેઇન ફોકસ છે બુકમાં, જે આપણે નથી જાણતા, મોટા ભાગના જે આધ્યાત્મિક યાત્રીઓ છે એને ઘણું બધું તો ખબર જ છે, પરંતુ આ પાર્ટ એમના માટે બહુ નવો હશે અને બહુ મજા આવશે. જેમ જેમ આપણે જાણીએ છીએ કે ઓલ ઇઝ વેલ તે કુદરતી રીતે જીવેલો અનુભવ છે, તે દરેક સમજી શકાય તેવા દુશ્મન અથવા અવરોધ માટે આદર, સ્વીકાર અને વેશમાં સાથી તરીકે આવકારવા માટે વધુ સહજ બની જાય છે. જ્યારે અહંકાર ફક્ત લોકો, સ્થાનો અને વસ્તુઓને સ્વીકારવામાં સક્ષમ રહે છે જે તેની ઈચ્છાઓને પૂર્ણ કરે છે, ત્યારે આત્મા વાસ્તવિકતાને પીડા અને આનંદની તુલનાથી આગળના દ્રષ્ટિકોણથી જુએ છે. કારણ કે અહંકાર એ ઉત્ક્રાંતિના તેના સૌથી નિષ્ક્રિય તબક્કામાં આત્મા છે. તે ધ્રુવીયતાના ચુકાદાઓ દ્વારા વાસ્તવિકતાને અજાગૃતપણે પ્રતિસાદ આપવા માટે કન્ડિશન્ડ છે. આનો અર્થ એ છે કે અહંકાર બીજી વસ્તુને ટાળવાના માર્ગ તરીકે એક વસ્તુ તરફ આકર્ષાય છે. ઉદાહરણ તરીકે, અહંકાર ઘણીવાર હારના સફળ નિવારણ તરીકે જીતવાના રોમાંચની ઈચ્છા રાખે છે. મીન્સ કે આપણો અહંકાર શું કરે છે, એક વસ્તુ જે જીવનમાં ચાલે છે એને ટાળવા માટે બીજાનો પ્રયત્ન કરે છે કે એ મળી જાય તો આ વસ્તુ ટળી જાય. તે એકલતાની પીડાથી બચવા સંબંધના આનંદની ઝંખના કરી શકે છે. ડિફેન્સ છે કે હું એકલો ન થાવ એના માટે હું સંબંધો વિકસાવું. કદાચ તે ખોટથી પ્રેરિત શૂન્યતા ભરવા માટે વધુ વ્યક્તિગત લાભો માંગે છે. ખોટ આવશે એના ડરથી એ ખોટને ટાળવા માટે લાભ માટેના પ્રયાસો કરે છે. કદાચ તે, અને એ બી કેવા વધુ વ્યક્તિગત લાભો માંગે છે. કદાચ તે સંભવિત બીમારીને ટાળવાના માર્ગ તરીકે અથવા તો દરેક ચિંતાને દૂર કરવા માટે આધ્યાત્મિક પ્રથાઓ અથવા ઉપચાર પદ્ધતિઓ શોધવાના માર્ગ તરીકે વધુ સ્વાસ્થ્યની ઈચ્છા રાખે છે.
કે ભાઈ બીમારીને ટાળવા માટે અથવા ચિંતાને દૂર કરવા માટે આધ્યાત્મિક પ્રથાઓ તરફ વળગી જાય છે, અથવા તો ધાર્મિક પ્રથાઓ તરફ વળગે છે, અથવા તો બીમારીને ટાળવા માટે વિવિધ ઉપચાર પદ્ધતિઓ શોધવા માંગે છે. કેમ? કારણ કે એક ટળી જાય તો એક બીજું આવશે તો પેલું ટળી જશે. તો આ બંને વસ્તુ અહંકારનો પાર્ટ છે. પીડા માટે આપણે પ્રાધાન્ય આપવાનું પસંદ કરીએ છીએ તેવા ઓછામાં ઓછા સંભવિત અનુભવ હોય તે સ્વાભાવિક છે. પરંતુ જ્યારે આ બધું સ્વાભાવિક છે, આમાં ગભરાવાનું નથી કે આપણે બહુ અહંકારમાં છીએ, આવું હોય તો દેટ ઇઝ નેચરલ. આ બધું નેચરલ છે અને એમાં કંઈ વાંધો નથી. પરંતુ જ્યારે આપણા આત્માના તેજ પર આધારિત હોય ત્યારે તે આધ્યાત્મિક ઉત્ક્રાંતિના પુરાવા તરીકે સ્વીકારી શકાય છે. આનો અર્થ એ નથી કે વૃદ્ધિ પામવા માટે આપણે હંમેશા પીડામાં રહેવું જોઈએ, કે આપણને દુઃખને આપણા સૌથી ઊંડો આનંદ માટે અવરોધ તરીકે કલ્પના કરવાની જરૂર નથી. એટલે એનો અર્થ એ નથી કે વૃદ્ધિ પામવી હોય તો આપણે પીડામાં રહેવું, કે આપણે આપણા દુઃખને આપણા સૌથી ઊંડા આનંદ માટે અવરોધ તરીકે કલ્પના કરવી. એ બે વસ્તુ જરૂરી, એ બે કરવાનું નથી. એટલે કે જે થાય છે એ થવા દો. જ્યારે અગવડતાની કોઈ પણ ક્ષણ ઊભી થાય છે ત્યારે વધુ હૃદય કેન્દ્રિત રીતે પ્રતિસાદ આપીને તે પ્રકાશની ઉચ્ચ ફ્રીક્વન્સીઝ કેળવવાની એક શક્તિશાળી તક બની જાય છે. આપણે કોઈ પણ અનુભવને કેટલા સન્માનપૂર્વક અને પ્રેમથી પ્રતિભાવ આપીએ છીએ તેના પર ધ્યાન કેન્દ્રિત કરીને આપણે આપણી જાતને, જીવનને આત્માના દ્રષ્ટિકોણથી જોવાની મંજૂરી આપીએ છીએ. એમાં ટોપિક છે નેચર ઓફ એડવર્સિટી, એટલે કે પ્રતિકૂળતાની પ્રકૃતિ. દરેક દુશ્મન, અવરોધ અથવા પ્રતિકૂળતાના દેખાવમાં રહેલા આધ્યાત્મિક સાથીને જાહેર કરવાના માર્ગ તરીકે પ્રતિકૂળતાના હેતુ અને આપણી મુસાફરીમાં તેની ભૂમિકાને સમજવી મહત્વપૂર્ણ છે. જ્યારે પ્રતિકૂળતા, હવે આપણે એમ વાત કરી કે અહીંયા જે કંઈ પણ છે એ બધું મદદ કરે છે, તો હવે એને સ્વીકારવા માટે જે કંઈ પણ આપણા જીવનમાં આવે છે, ઇમોશન્સ કે એનિમીઝ કે કઈ બી વસ્તુ, તે બધુંની જે ભૂમિકા છે એને જ્યારે સમજીએ તો એ આપણને સ્વીકારવામાં મદદ કરશે. એટલે કે સ્વીકારવું એટલે વેલકમ. રો નો મુખ્ય ભાગ એકનોલેજમેન્ટ અને વેલકમ. એ બે વસ્તુ ક્યારે શક્ય છે? જ્યારે આપણે એની ભૂમિકા સમજશું કે એ જે કંઈ પણ પ્રતિકૂળતા છે એ આપણા મુસાફરીમાં એની ભૂમિકા શું છે. જ્યારે પ્રતિકૂળતા એ જીવનના માર્ગ પર પસાર થવાનો સાર્વત્રિક સંસ્કાર લાગે છે, બરોબર, આ પ્રતિકૂળતા તો મીન્સ કે જે કંઈ પણ એડવર્સિટી છે, મીન્સ કે જે જોઈએ છે એનાથી ઉલટું આવે છે જીવનમાં, એ તો દરેકના જીવનમાં છે. ત્યારે તે સમજવા માટે લગભગ અમૂર્ત ખ્યાલ હોઈ શકે છે, કારણ કે કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા અનુભવનારના કોઈ પણ પ્રકારની પ્રતિકૂળતા અનુભવનારના દ્રષ્ટિકોણ પર આધારિત છે. જે વોરમાં કેટલો ખૂંચેલો છે અથવા રોમાં સંરેખિત છે તેના આધારે એક વ્યક્તિ માટે જે ક્રૂર અને અસહ્ય લાગે છે તે અન્ય વ્યક્તિને અણધાર્યા સંજોગોનો પસાર થવાનો અનુભવ હોઈ શકે છે. સંજોગો ગમે તેટલા પીડાદાયક હોય અને તે આપણને લડવા, ભાગી જવા અથવા સ્થિર થવાનું કારણ બને છે કે કેમ તે ધ્યાનમાં લીધા વિના, પ્રતિકૂળતા એ આંતરિક અથવા બાહ્ય વાતાવરણમાં અણધાર્યા ફેરફારોના પ્રતિભાવમાં બનાવેલ અહંકારનો અર્થઘટન છે. સંજોગો ગમે એવા પીડાદાયક હોય, જેમાંથી આપણને એમ થાય કે આપણે લડી લઈએ, કાં ભાગી જઈએ, કાં તો સ્થિર થઈ જઈએ, એ બધું ધ્યાનમાં લીધા વિના, પ્રતિકૂળતા એટલે શું? પ્રતિકૂળતા એટલે આપણે આંતરિક અથવા બાહ્ય વાતાવરણમાં જે કોઈ પણ ફેરફારો થયા છે આપણી ઈચ્છા વગર, અણધાર્યા, કારણ કે એ નેચરલ છે, એડવર્સિટી આવવાની જ છે. જીવન છે એ આપણે આગળની બુક્સમાંથી પણ સમજ્યા કે જીવન છે એ અનિશ્ચિત છે, અનિશ્ચિતતાઓ રહેવાની જ છે.
તો એ અનિશ્ચિતતાને લીધે જ્યારે અણધાર્યા ફેરફારો આવે તો એના પ્રતિભાવમાં બનાવેલ અહંકારનું અર્થઘટન છે. અહંકાર એનું અર્થઘટન કરી રહ્યો છે. જ્યારે અહંકાર તેની દરેક માંગને પૂર્ણ કરતા ફેરફારોને સ્વીકારવામાં સક્ષમ છે, તે દરેક પરિણામને વિસ્તૃત દ્રષ્ટિકોણથી જોવા માટે સામનો કરવાની કુશળતા અને વ્યવહારુ શાણપણથી સજ્જ નથી. અહંકારથી વિપરીત આત્મા તેના અનુભવમાં સાચા રહેવા માટે સક્ષમ છે. તે પ્રાકૃતિક રીતે ઉત્ક્રાંતિભરી ભેટોને ઓળખે છે જે આવે છે, જે ઘણીવાર સૌથી અણધાર્યા પેકેજોમાં લપેટાય છે. આત્મા માટે આંતરિક સંઘર્ષની ગરમીને સળગાવ્યા વિના અણધાર્યા અથવા અનિચ્છનીય ફેરફારો થઈ શકે છે. આત્મા માટે તો આ રાઈટ લાગે છે કે ભાઈ જીવન અનિશ્ચિત છે અને એ બધું જે કંઈ પણ નથી જોઈતું એવું પણ જીવનમાં આવશે, તો એમાં સંઘર્ષની ગરમીને સળગાવ્યા વિના એ બધું થશે એવું આત્મા માટે છે. આ એટલા માટે છે કારણ કે આત્મા રસાયણશાસ્ત્રના નિયમો દ્વારા ઉત્ક્રાંતિની પ્રકૃતિને સમજે છે. જેમ નક્કર પદાર્થોને ઉષ્માના ઉપયોગ દ્વારા પ્રવાહી અથવા વરાળની સ્થિતિમાં ઓગાળી શકાય છે, તેવી જ રીતે અહંકારને આત્મામાં પરિવર્તિત કરવાની સૌથી અસરકારક રીતોમાંની એક પ્રતિકૂળતાની અગ્નિથી બચીને છે. આપણી યાત્રાના દરેક તબક્કામાં પ્રતિકૂળતાની ભેટો ફક્ત આપણી અંદર રહેલી ચેતનાને જ લાભ આપે છે. તેથી માત્ર આત્મા જ આવી પ્રક્રિયાને સ્વીકારી શકે છે. જેમ જેમ દિવ્યતાનો પ્રકાશ વિસ્તરે છે અને આપણા શરીરમાં પ્રવેશે છે, તેમ આપણે વાસ્તવિકતાની એવી ગુણાતીત સ્થિતિમાં પહોંચીએ છીએ કે પ્રતિકૂળતાની અગ્નિ સળગતી રહેવાની જરૂર વગર ઉત્ક્રાંતિ થઈ શકે છે. તે ગમે તેટલું અવિશ્વસનીય લાગે, જ્યારે આત્માના તેજમાં મૂળ હોય ત્યારે આવી મુખ્ય ભૂમિકાઓ ભજવવા માટે પીડા, તણાવ અથવા પ્રતિકૂળતાની જરૂર વગર વધુ આધ્યાત્મિક વિકાસ થઈ શકે છે. અને તેમ છતાં ઘણા જીવનકાળથી અહંકાર વધુ ઉકેલ લાવવાની પ્રેરણા મળે તેવા મેળાપને ટાળવાના પ્રયાસમાં વિવિધ રહસ્યમય માર્ગો દ્વારા બ્રહ્માંડની શક્તિનો ઉપયોગ કરવાનો પ્રયાસ કરી રહ્યો છે. આનો અર્થ એ છે કે આધ્યાત્મિક યાત્રા એ આપણા અહંકારને વધુ શિક્ષિત અથવા શક્તિશાળી બનાવવા વિશે નથી, પરંતુ આત્મા સાથે સંરેખિત થવા વિશે છે. આધ્યાત્મિક યાત્રા અહંકારને વધુ શિક્ષિત અથવા શક્તિશાળી બનાવવાનો નથી, પરંતુ આત્મા સાથે સંરેખિત થવાનો છે. તેથી તે એકવાર અને બધા માટે એકીકૃત થઈ શકે છે. અહંકારથી આત્મામાં સંક્રમણ કરવામાં તમારી મદદ કરવા માટે અહીં બધું જ છે. તે તમે કેમ અને કેવી રીતે જાણો છો કે કેમ. આ આંતરદ્રષ્ટિ વાસ્તવિકતાને રૂપાંતરિત કરવામાં મદદ કરે છે. ઘન પદાર્થની ગાઢ ધારણાઓમાંથી પ્રકાશની વિશાળતામાં કે જે યોગ્ય ગલન બિંદુને પ્રેરણા આપવા માટે શરૂઆતમાં પ્રતિકૂળતાની ગરમીની જરૂર પડે છે. હવે આપણા જે ઇમોશન્સ હોય છે એ તો આપણા પૂર્વજોથી ચાલી આવતા ઇમોશન્સ આપણા ડીએનએમાં સંકળાયેલા છે, અને એ ઇમોશન્સ આપણે એનાથી જાગૃત નથી. અને જાગૃત ક્યારે થશું? જ્યારે કોઈ એવી ઘટના બનશે ને એ ઇમોશન્સ બહાર આવશે ત્યારે આપણે એનાથી જાગૃત થઈ શકીએ. તો જે ઘટના બની જેનાથી આપણને દુઃખ લાગે છે, પરંતુ એ ઘટના શેના માટે આવેલી કે આપણે આપણી અંદર રહેલી જે ઇમોશનલ સિસ્ટમ ચાલી રહી છે એનાથી જાગૃત થઈ શકીએ. એટલે એ ગલન બિંદુ એ પ્રતિકૂળતાની ગરમીની જરૂર હતી, એટલે એવી પ્રતિકૂળ પરિસ્થિતિ ઉત્પન્ન થઈ. જ્યારે એવું લાગે છે કે આપણા જીવનભરના પાત્રો આપણી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે, ત્યારે તે બ્રહ્માંડની કૃપા છે જે દરેક વ્યક્તિની ક્રિયાઓ તરીકે વ્યક્ત થાય છે, જે આપણા સૌથી વિજયની ખાતરી કરવા માટે ચોક્કસ સંજોગો, પરિણામો અને વાતાવરણ બનાવે છે. છેવટે તે દરેક ક્ષણના રહસ્યને માન આપવાની, સ્વીકારવાની અને આવકારવાની આપણી ઈચ્છા છે, જે વિસ્તરણને
સરળતા સાથે પ્રગટ કરવાની મંજૂરી આપે છે. ભલે આપણે ઈચ્છીએ કે આપણા સંજોગો જુદા હોય, અહંકારથી આત્મામાં સમય સન્માનિત પરિવર્તન દરેક દુશ્મનમાં રહેતા સાથીદારની શોધ કરીને થાય છે. જો તમને મળેલી ભેટો વિશે તમે અજાણ હોવ તો પણ વધુ ચિંતા, અપેક્ષા અથવા ઉકેલ માટે અફસોસ કર્યા વિના તમને મદદ કરવા માટે અહીં બધું જ છે. તે શાણપણને સ્વીકારીને તમારી સંભવિતતાની નિયતિ શોધી શકાય છે. તો આ સાથે જ આપણે આજના દિવસને અહીંયા વિરામ આપીએ છીએ. કાલે ફરીથી નવી ઇન્ફોર્મેશન, નવા જ્ઞાન, નવા આધ્યાત્મિક પ્રવાસ સાથે આપણે આગળ વધશું. ત્યાં સુધી થેન્ક યુ, ગુડ બાય, ટેક કેર, આત્મવંદન.